ओम नमः शिवाय मित्रों। बोलिए पार्वती पति हर हर મહાદેવ હર। મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ બ્લોગ્સમાં। આજના આ વિડીયોમાં આપણે જાણવાના છીએ જ્યોતિર્લિંગ અને શિવલિંગ વચ્ચે શું તફાવત છે અને આ બધા જ શિવલિંગ અને જ્યોતિર્લિંગ ભગવાન શિવના સ્વરૂપો છે, તો એમના પૂજા વચ્ચે શું તફાવત છે, તેનું મૂળ મહત્ત્વ શું છે તેના વિશે। તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય અવશ્ય લખજો। મિત્રો, આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર શિવલિંગને ભગવાન શિવના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે। હિન્દુ શાસ્ત્રોમાં શિવલિંગની પૂજાનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવેલું છે। તેવી જ રીતે જ્યોતિર્લિંગ પણ ભગવાન શિવ સાથે સંબંધિત માનવામાં આવે છે। બંનેને શિવ ભક્તો દ્વારા વિશેષ માનવામાં આવે છે અને સંપૂર્ણ વિધિ સાથે તેમની પૂજા કરવામાં આવે છે। શિવ પુરાણમાં કહેવામાં આવેલું છે કે શિવલિંગ પર જળ ચડાવવાથી વ્યક્તિ પુણ્ય પ્રાપ્ત કરી શકે છે, સાથે જ જ્યોતિર્લિંગની પૂજા કરવાથી સાધકને શુભ ફળ મળી શકે છે। ઘણા લોકો જ્યોતિર્લિંગ અને શિવલિંગને એક જ માને છે, પણ તેમની વચ્ચે ઘણો તફાવત છે। જ્યોતિર્લિંગનો અર્થ સમગ્ર દેશમાં મુખ્યત્વે 12 જ્યોતિર્લિંગની સ્થાપના છે। શિવ પુરાણ અનુસાર જ્યાં પણ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે ત્યાં ભગવાન શિવ સ્વયં એક પ્રકાશના રૂપમાં જન્મ્યા હતા। આમ જ્યોતિર્લિંગ એ ભગવાન શિવનું સ્વરૂપ છે, જે સ્વયંભૂ છે, એટલે કે પોતાની મેળે પ્રગટ થયેલું સ્વરૂપ છે। આ 12 જ્યોતિર્લિંગમાં 12 રાશિઓનું પ્રતિનિધિત્વ પણ છે, તેથી જ આ 12 જ્યોતિર્લિંગનું વિશેષ મહત્ત્વ માનવામાં આવેલું છે। એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિ પોતાના જીવન દરમિયાન આ 12 જ્યોતિર્લિંગના દર્શન કરે છે તે ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરનાર છે। અને 12 જ્યોતિર્લિંગની હું વાત કરું તો આ મુજબ છે: સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલું છે, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશમાં છે, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશમાં છે, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશમાં છે, કેદારનાથ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડમાં છે, ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં, કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ એ ઉત્તર પ્રદેશમાં છે, ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં, વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ઝારખંડમાં, નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં, રામેશ્વરમ જ્યોતિર્લિંગ તમિલનાડુમાં અને ધુમેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં। તો મિત્રો, આ હતી 12 જ્યોતિર્લિંગના વાત। હવે જાણીએ શિવલિંગનો અર્થ શું છે। શિવલિંગનો અર્થ શાસ્ત્રોમાં આ રીતે વર્ણવેલો છે: અનંત એટલે કે જેનો કોઈ આરંભ નથી અને ન તો કોઈ એનો અંત છે। શિવલિંગ એ ભગવાન શિવ અને માતા પાર્વતીનું શાશ્વત એક આદિ અનાદિ સ્વરૂપ માનવામાં આવે છે। તેમજ લિંગનો અર્થ પ્રતીક છે। શિવલિંગનો ઉપરનો ભાગ શિવજીનું પ્રતીક માનવામાં આવે છે અને નીચેનો ભાગ માતા પાર્વતીનું પ્રતીક માનવામાં આવે છે। શિવલિંગ ભગવાન શિવના પ્રતીક તરીકે મનુષ્ય દ્વારા બનાવવામાં આવે છે અને પૂજા માટે મંદિરોમાં સ્થાપિત થાય છે। શિવલિંગની પૂજા કરવા માટે કોઈ પૂજારી કે બ્રાહ્મણની જરૂર પડતી નથી। કોઈ પણ સામાન્ય મનુષ્ય શિવલિંગની પૂજા કરી શકે છે, કેમ કે ભગવાન શિવ કોઈ નિયમમાં બંધાયેલા હોતા નથી। શિવ બધાના છે। શિવલિંગ માનવ દ્વારા સ્થાપિત કરવામાં આવે છે। જ્યોતિર્લિંગ ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે। જ્યોતિર્લિંગનો અર્થ થાય છે કે જ્યોતિ સ્વરૂપે ભગવાનનું પ્રગટ થવું, એટલે કે જ્યાં જ્યાં શિવજી જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા છે તે સ્થાન જ્યોતિર્લિંગ સ્વરૂપ પૂજવામાં આવે છે। શિવલિંગની પૂજા એ કેવી રીતે કરવી? એવા ઘણા શિવલિંગ છે જેને સ્વયંભૂ માનવામાં આવે છે। કેટલાક ભક્તો પોતાના ઘરમાં મંદિરમાં શિવલિંગનું નાનું સ્વરૂપ પણ રાખે છે અને તેની નિયમિત પૂજા કરે છે। શિવલિંગની પૂજા દરમિયાન ભગવાન શિવને દૂધ, દહીં, ફૂલ અને ફળ વગેરે પણ અર્પણ કરવામાં આવે છે। શિવલિંગની પૂજાથી એવી માન્યતા છે કે મહાદેવ જલ્દી પ્રસન્ન થાય છે। શિવ પુરાણમાં પણ જણાવવામાં આવેલું છે કે જે કોઈ વ્યક્તિ શિવલિંગની પૂજા અને સોમવારનું વ્રત કરે છે, મહાદેવ તેની મનોકામના અવશ્ય પૂરી કરે છે। ત્યાં જ 12 જ્યોતિર્લિંગને લઈને પણ એવી માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ તેમના દર્શન કરે છે તેને શિવલોકમાં સ્થાન મળે છે અને તેઓ જન્મ મરણના બંધનથી મુક્ત થઈ જાય છે। ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ જ્યોતિર્લિંગ આવેલા છે, જેમની મેં તમને વાત કરી। આ જ્યોતિર્લિંગનું પણ વિશેષ પ્રકારનું મહત્ત્વ શાસ્ત્રોમાં દર્શાવેલું છે। હવે મિત્રો જાણીએ જ્યોતિર્લિંગના દર્શનનું મહત્ત્વ। તો શરૂ કરીએ કેદારનાથથી। તો
તો કેદારનાથના દર્શનથી માત્ર વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મહાકાલેશ્વરના દર્શનથી દરેક પ્રકારના ભયમાંથી મુક્તિ મળે છે. વૈદ્યનાથના દર્શનથી વ્યક્તિ કોઈ પણ રોગથી પીડાતો હોય તો તેમાંથી મુક્ત થઈ જાય છે. વિશ્વનાથના દર્શનથી તેના દરેક કર્મમાંથી તેમને મુક્તિ મળે છે. ત્રંબકેશ્વરમાં દર્શન કરવાથી ભક્તની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. સોમનાથમાં દર્શન કરવાથી ધન અને શાંતિની પ્રાપ્તિ થાય છે. ધુમેશ્વરમાં દર્શન કરવાથી વ્યક્તિને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. રામેશ્વરમાં દર્શન કરવાથી વ્યક્તિને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, જેને સ્વર્ગનો પ્રવેશ દ્વાર માનવામાં આવે છે. ભીમાશંકરમાં દર્શન કરવાથી વ્યક્તિને પોતાના કાર્યમાં વિજય મળે છે. ઓમકારેશ્વરના દર્શન કરવાથી વ્યક્તિને શાંતિની અનુભૂતિ થાય છે. અને સૌથી છેલ્લે ગુજરાતમાં આવેલા નાગેશ્વરના દર્શન કરવાથી તેને સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે. મિત્રો, આજની વાત હતી શિવલિંગ અને જ્યોતિર્લિંગ વચ્ચેની તફાવતની. આમ તો બધા શિવના સ્વરૂપો છે, જેમના દર્શન માત્રથી આપણી આત્માને શાંતિ મળે છે, આપણા જીવનમાં સમૃદ્ધિ આવે છે અને આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એકંદરે આ બધા જ શિવના સ્વરૂપો છે, તો આપણે ભાવથી એની પૂજા કરીએ અને ભગવાનને પ્રસન્ન કરીએ. મિત્રો, આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આમાં કોઈ દોષ અમારાથી રહી ગયો હોય તો અમને ક્ષમા આપશો. આપ સર્વોને અમારી ચેનલના ઓમ નમઃ શિવાય વિડીયો ગમ્યો હોય તો આપણા મિત્રોને સગા સંબંધને જરૂરથી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.